કેમ છો મિત્રો, મજામાં ને? રસાયણશાસ્ત્રની પાયાની સંકલ્પનાઓના છઠ્ઠા વિડીયો લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું ફરીથી હું સ્વાગત કરું છું। આશા રાખું કે તમે આ વિડીયો લેક્ચરને એન્જોય કરી રહ્યા છો। અને ખાસ મારી એક તમને સલાહ છે, અત્યારે કોરોના વાયરસ જ્યારે ચાલી રહ્યો છે, ઘરે રહો, સેફ રહો, વિડીયો લેક્ચર જુઓ, મજા કરો। આજનો આપણો ટોપિક છે તત્વયોગ મિતિ એટલે કે સ્ટોઇક્યોમેટ્રી। સ્ટોઇક્યોમેટ્રીનો મતલબ એવો થાય છે કે બે ગ્રીક શબ્દોને જોઈન્ટ કરેલા છે। સ્ટોઇક્યો એટલે કે તત્વ અને મેટ્રોન એટલે કે માપન। કે કોઈ પણ રાસાયણિક સમીકરણ જેમાં એક બાજુ પ્રક્રિયકો છે, બીજી બાજુ નિપજ છે, એનું માપન કેવી રીતે કરવું છે, એટલે કે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું માપન કરવું, જથ્થાની ગણતરી કરવી, અને એવી ગણતરીના એક્ઝામ્પલ આપણે ગણવા, એ સ્ટોઇક્યોમેટ્રી છે। આ ગણતરી શરૂ કરતા પહેલાં અગાઉના વિડીયો લેક્ચરમાં મોલ કોન્સેપ્ટ વિશે જે વાતચીત આપણે ભણ્યા છીએ, ફરીથી એક વખત હું તમને પહેલાં રિકેપ કરાવી દઉં। એક મોલ જરા યાદ કરજો, એક મોલ બરાબર કેટલી સંખ્યા? તો સંખ્યા છે 6.022 ગુણ્યા 10⁻23। આટલી સંખ્યા માટેનું દળ કેટલું છે? એના અણુભાર જેટલું, એટલે કે એને મોલર દળ કહીશું। અને જો વાયુ છે તો એસટીપી એ કદ કેટલું હશે? 22.4 લિટર। ચારે ચાર પદ એમાંથી ગમે તે એક ઉપરથી બાકીના ત્રણ શોધી શકાય, બધા જ એકબીજાની સાથે સંકળાયેલા છે, આ ધ્યાનમાં રાખજો। જો તમે ભૂલી ગયા છો તો નોટમાં લખેલું સામે રાખજો, પછી જ આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે આને અનુલક્ષીને ગણીએ છીએ। હવે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનું દળ ગણો। ચલો, મિથેન એટલે CH4, દહનનો મતલબ થાય ઓક્સિજનની સાથે પ્રક્રિયા। દહનને પરિણામે હંમેશા શું મળે ભાઈ? તો CO2 અને H2O। ફર્સ્ટ ઓફ ઓલ આપણા બધાની ફરજ છે કે સમીકરણને સંતુલિત કરો। તો કાર્બન 1 છે તો કાર્બન 1, હાઇડ્રોજન કેટલા છે? 4। 4 કરવા માટે મારે અહીં 2 વડે ગુણવા પડશે। ઓક્સિજન 2 ને 2 4 થઈ ગયા, અહીંયા 2 વડે ગુણી દઈશ। હવે આ સમીકરણ સંતુલિત થઈ ગયું છે। આ સમીકરણમાં મને શું વાત કરે છે કે 16 ગ્રામ મિથેન, એટલે એક મારે મિથેનની વાત કરવાની છે, અને ઉત્પન્ન થયેલ પાણીનું દળ, તો મારે આ બંને પદ વિશે જ વાત કરવી છે। હવે આ બંનેનું મારે કંઈ કામ નથી આ એક્ઝામ્પલ ગણવા માટે। ઓકે, મિથેનનું દળ આપેલું છે 16 ગ્રામ। પહેલી વાત, મિથેનનો અણુભાર કેટલો થાય? તો 16 ગ્રામ જ થાય। કેવી રીતે? કાર્બનનો પરમાણુ ભાર 12, 4 હાઇડ્રોજનના 4, 16 ગ્રામ। પાણીનો અણુભાર કેટલો હોય? તો ઓક્સિજનનો 16 અને 2 હાઇડ્રોજનના 2, 18। 18 ગુણ્યા 2 એટલે અહીં કેટલા ગ્રામ થાય ટોટલ ભાઈ? 36 ગ્રામ થાય। તો આ સમીકરણને જો મારે વાંચવું હોય, સમીકરણને પણ વાંચી શકાય, રીડિંગ કરી શકાય। કેવી રીતે? તો આ સમીકરણને હું આટલું વાંચું કે 16 ગ્રામ જ્યારે મિથેન વપરાઈ જાય, પ્રક્રિયકો હંમેશા વપરાય, નિપજો ઉત્પન્ન થાય। 16 ગ્રામ મિથેન વપરાય ત્યારે 36 ગ્રામ પાણી બને, સીધી વાત। અહીંયા મને રકમમાં 16 ગ્રામ જ આપેલું છે, તો મારે દાખલો વધારે કંઈક આપણે ગણવાની જરૂર નથી। આ એક્ઝામ્પલ પતી ગયું, ગણી નાખ્યું કે 16 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ પાણી બને ભાઈ? તો 36 ગ્રામ પાણી બને। હા, મને રકમમાં એવું આપ્યું હોત 16 ગ્રામની જગ્યાએ કે 20 ગ્રામ મિથેનના દહનથી, તો હું સ્ટેપ કેવી રીતે મૂકત કે 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ પાણી બને, માટે 20 ગ્રામના દહનથી કેટલા ગ્રામ પાણી બને? જવાબ આવી જાત। વેરી સિમ્પલ। અગેન બીજું એક એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 2। શું કહે છે? ઉપરની પ્રક્રિયામાં, એટલે પહેલાં તો હું પ્રક્રિયા લખી જ દઉં છું ભાઈ। મિથેનનું દહન CH4 ટ્વાઇસ O2, તો પરિણામે CO2 અને ટ્વાઇસ H2O। હવે શું કહે છે? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેનની જરૂર પડે? મોલ, ધ્યાન આપજો, એક બાજુ ગ્રામ ને એક બાજુ મોલ। પહેલાં CO2 નો અણુભાર કેટલો છે? 44 થાય। કેવી રીતે થાય? કાર્બનનો 12 અને ઓક્સિજન 16 દુ 32। વિડીયોને પોઝ કરવાની, ગણતરી કરવાની। 12 ને 32 એટલે 44 ગ્રામ। તો સમીકરણ એવું કહે છે। બીજું, મિથેનના આગળ કંઈ ના હોય એટલે એકડો હોય, ધ્યાન આપજો, સમજાવું છું। આના 1 મોલ કહેવાય, આના 2 મોલ કહેવાય, આના 1 મોલ કહેવાય, આના 2 મોલ કહેવાય। તો CO2 ના 44 ગ્રામ જો મારે પ્રોડ્યુસ કરવા હોય, ઉત્પન્ન કરવા હોય, તો મિથેનના કેટલા મોલ વાપરવા પડે ભાઈ? તો 1 મોલ। તો અહીં લખાય 1 મોલ। તો 44 ગ્રામ CO2 બનાવવા માટે મિથેનના 1 મોલની જરૂર પડે, પણ માત્ર કેટલા મોલ આપણે ગ્રામ બનાવવા છે? 22 ગ્રામ, આનાથી અડધું। તો તમે પદ મૂકી દેજો। 44 ગ્રામ CO2 માટે મિથેનના 1 મોલની જરૂર પડે, તો 22 ગ્રામે, સીધી વાત છે, અડધો મોલ જોઈએ ભાઈ।
એક્ઝેક્ટ અડધું છે 0.5 મોલની જરૂર પડે. એક્ઝામ્પલ નંબર 3, 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? અને કોપરનો પરમાણુ ભાર આપણને આપેલું છે 63.54. સૌથી પહેલું એક સરસ મજાનું કામ કરીએ. આ CuSO4 આખાનો અણુભાર ગણીએ. કોપરનો ધ્યાન આપજો ભાઈ, કોપરનો 63.54, સલ્ફરનો પરમાણુ ભાર છે 32, ઓક્સિજનનો 16 ચોગા 64. તમે ગણતરી કરશો, સરવાળો આપણને મળશે 159.6 ગ્રામ એપ્રોક્સ. 159.6 ગ્રામ આ CuSO4નો અણુભાર છે. જો 159.6 ગ્રામ મારી પાસે કોપર સલ્ફેટ હોય તો એમાંથી મને કોપર કેટલું મળે? સમજી લો કે મારી પાસે 159.6 ગ્રામ છે કોપર, તો એમાં કોપર એનો પરમાણુ ભાર કેટલો? 63.54. તો એમાંથી 63.54 ગ્રામ મને કોપર મળે. ફરીથી આનો અણુભાર આવ્યો 159.6 એપ્રોક્સ. એમાંથી કોપર કેટલું હોય? 63.54. તો જો આનું વજન 100 ગ્રામ હોય તો કેટલું હોય? તો મારે પદ કેવું મુકાય? બોલો ચલો ભાઈ. 159.6 ગ્રામ CuSO4 હોય તો એમાંથી મને કોપર કેટલું મળે ભાઈ? આ સીધું જ લખેલું છે 63.54 ગ્રામ માટે 100 ગ્રામે કેટલું મળે? તો 100 ગ્રામે મને જવાબ આવશે, જવાબ હું સીધું તમને કહી દઉં છું, 39.81 ગ્રામ. 39.81 ગ્રામ. કેવી રીતે કામ કર્યું? ફરીથી આખા CuSO4નો અણુભાર ગણી કાઢ્યો. આટલું વજન હોય તો એમાં કોપર કેટલું હોય? 63.54 ગ્રામ. તો 100 એ કેટલું હોય? તો તમારે 39.81 ગ્રામ કોપર એ આપણને આમાં મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, N2 ગેસ પ્લસ 3H2 ગેસ ટ્વાઇસ NH3 ગેસ. એમોનિયા વાયુ બને છે. એમોનિયા વાયુ બનાવવા માટેની આ પદ્ધતિ સૌથી પહેલાં હેબર નામના વૈજ્ઞાનિકે આપેલી. આ પ્રક્રિયામાં 3.4 ગ્રામ એમોનિયા ઉત્પન્ન કરવા N2 વાયુનું STPA કદ ગણો. એટલે એક તો એમોનિયાનું તમને ગ્રામ આપેલું છે અને N2 વાયુનું મારે કદ શોધવાનું છે. ચાલો, N2ના કેટલા મોલ કહેવાય? 1 મોલ. આના કેટલા મોલ? 3 મોલ. અને આના કેટલા મોલ છે? 2 મોલ. હવે આનું દળ આપેલું છે 3.4 ગ્રામ. તો એમોનિયાનો અણુભાર કેટલો થાય જરા બોલીએ ચલો. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, 3 હાઇડ્રોજનના 3, 14 ને 3 17, 17 અને આગળ 2 છે એટલે કેટલા ગ્રામ થઈ ગયું આ બાજુ ભાઈ? 34 ગ્રામ થઈ ગયું. સમીકરણ એવું કહે છે કે જો મારે એમોનિયા 34 ગ્રામ બનાવવું હોય તો N2 વાયુના કેટલા મોલ જોઈએ? 1 મોલ. અને 1 મોલ એટલે કેટલું કદ થાય ભાઈ? તો 22.4 લીટર. અગાઉ આપણે શીખ્યા છીએ એવું કીધું આંકમાં કે 1 મોલનું કદ કેટલું હોય? તો 22.4 લીટર હોય. તો સીધું પદ થઈ ગયું કે 34 ગ્રામ બનાવવા માટે કેટલું કદ જોઈએ? 22.4 લીટર. તમે તો 9-10માં ગણિત સારું ભણ્યા છો. 34ની જગ્યાએ 3.4 હોય તો કેટલું કદ જોઈએ ભાઈ? 3.4 હોય તો 2.24 લીટર જોઈએ. ફરીથી આ પ્રકારની ગણતરી કરવી એને જ આપણે તત્વયોગમિતિ કહીએ છીએ. સમીકરણને વાંચતા શીખવું પડે. આ સમીકરણને ચલો આ રીતે પણ વંચાય કે N2ના 1 મોલ વપરાય, હાઇડ્રોજનના 3 મોલ વપરાય, ત્યારે એમોનિયાના 2 મોલ બને. એમોનિયાના 2 મોલ એટલે વજન કેટલું થઈ જાય? તો 34. એ આપણે એમોનિયાનો અણુભાર કેટલો છે? તો નાઇટ્રોજનના 14 અને 3 હાઇડ્રોજનના 3 17. 17 એનો અણુભાર ગુણ્યા 2 એટલે 17 દુ 34 ગ્રામ. તો 34 ગ્રામ એમોનિયા બનાવવા માટે N2ના કેટલા મોલ જોઈએ? 1 મોલ. 1 મોલ એટલે કેટલું કદ? 22.4 લીટર. એટલે સીધું પદ મુકાય 34 ગ્રામ માટે 22.4 લીટર. તો પરિણામે 3.4 ગ્રામ માટે કેટલા? જવાબ આવશે 2.24 લીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 5, Zn ટ્વાઇસ H પ્લસ Zn પ્લસ 2 પ્લસ H2 પ્રક્રિયામાં STPA 6.5 ગ્રામ Znની પ્રક્રિયાથી કેટલા મિલી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે? એક બાજુ Znની પ્રક્રિયા અને એક બાજુ કેટલો હાઇડ્રોજન ઉત્પન્ન થશે એની વાત છે. Znનો પરમાણુ ભાર આપણને આપેલું છે 65. ધ્યાન આપજો, Zn આ સમીકરણ સંતુલિત છે, પહેલાં તો જોઈ લેજો. Zn 1 અને હાઇડ્રોજન 2 છે. ઇક્વેશન ઇઝ બેલેન્સ્ડ. સમીકરણ સંતુલિત છે. Znના 1 મોલ વપરાય, આના 2 મોલ વપરાય, આનો 1 મોલ બને અને આનો આગળ 1 છે, 1 મોલ બને. Znના 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય? તો પરમાણુ ભાર 65 છે. તો 65 ગ્રામ Znથી આપણે હાઇડ્રોજન વાયુ કેટલા બને? 1 મોલ.
1 મોલ એટલે કેટલા લીટર ભાઈ? તો 22.4 લીટર. 65 ગ્રામ ZN વપરાય તો 22.4 લીટર બને. તો અહીં આપણને કેટલા કીધા છે ભાઈ? 6.5 ગ્રામ. તો સીધું પાછું આવી ગયું કે 6.5 ગ્રામ હોય તો કેટલા લીટર બને? તો 2.24 લીટર જવાબ આવી જાય. પણ આપણને મિલીલીટર કીધા છે તો લીટરના મિલીલીટર કરવા હોય તો કેટલા વડે ગુણવાના? 1000 વડે. તમે આને 1000 વડે ગુણશો તો 2240 મિલી જવાબ આવી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. એક સમીકરણ ફરી પાછું આપણને અહીંયા આપેલું છે. 4HCl એક્વાયસ એટલે જલીય દ્રાવણ, એક્વા એટલે પાણી, MnO2 સોલિડ, ટ્વાઇસ H2O લિક્વિડ, MnCl2 પ્લસ Cl2. જોઈ લેજો સમીકરણ સંતુલિત છે કેમ. ક્લોરીનના 4 પરમાણુ છે તો ક્લોરીન 2 અહીંયા 4 છે, ઓક્સિજન 2 તો 2, હાઇડ્રોજન 4 તો 4 છે. સમીકરણ સંતુલિત છે. 5 ગ્રામ MnO2 સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? MnO2 ની વાત કરવાની છે આપણે અને HCl ની વાત કરવાની છે. બે જ પદોની વાત કરવાની છે, નિપજની ચર્ચા કરવાની નથી. Mn નો પરમાણુ ભાર આપણને આપેલું છે 5. તો સૌથી પહેલા આપણે MnO2 એનો અણુભાર ગણી કાઢીએ. Mn નો પરમાણુ ભાર કેટલો આપેલો છે? 55. અને ઓક્સિજન 16 × 32 એટલે કેટલા ગ્રામ થાય? 87 ગ્રામ. 87 ગ્રામ સાથે HCl નો અણુભાર ક્લોરીન 35.5 અને હાઇડ્રોજન 36.5 ગુણ્યા 4 ગુણ્યા 36.5. તો મારે સ્ટેપ કેવું મુકાવી કે 87 ગ્રામ MnO2 વપરાય તો આ કેટલા ગ્રામ વપરાય? 4 ગુણ્યા 36.5 તો 5 ગ્રામે કેટલું વપરાય? તો સ્ટેપ મૂકીશ ભાઈ કે 87 ગ્રામ MnO2 વપરાય ત્યારે 4 ગુણ્યા 36.5 ગ્રામ HCl વપરાય. માટે 5 ગ્રામ જ છે ભાઈ તો 5 ગ્રામે કેટલું વપરાય? તો તમારે ગુણાકાર ભાગાકાર શું કરવું પડશે? તો 5 ગુણ્યા 4 ગુણ્યા 36.5 ભાગ્યા 87. તમે આટલું કરશો તો તમારે જવાબ હું સીધો લખી દઉં છું 8.39 ગ્રામ HCl વપરાશે. શું કામ કર્યું? MnO2 નો અણુભાર 87, HCl નો અણુભાર 36.5 પણ ગુણ્યા 4 છે તો 87 ગ્રામે 4 ગુણ્યા 36.5 ગ્રામ વપરાય તો 5 ગ્રામ MnO2 છે આપણી પાસે તો 8.39 ગ્રામ HCl વપરાશે. સ્ટોઇક્યોમેટ્રીની ગણતરીમાં કોઈ પણ રાસાયણિક સમીકરણની જ્યારે ગણતરી કરતા હોઈએ આપણે 2 કે વધારે પ્રક્રિયકો ઉમેરીએ છીએ, પરિણામે નિપજ બને છે. તો એક વાતની આપણે કાળજી રાખવી પડે કે જે પદાર્થો આપણે લઈએ છીએ એમાંથી કોઈ એક પ્રક્રિયક જો જેટલું જોઈએ છે એના કરતાં ઓછો હોય તો એને સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ કહેવાય. તો સ્ટોઇક્યોમેટ્રીની ગણતરીમાં આને પણ ધ્યાનમાં લેવું પડતું હોય છે. સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ. રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે, જે પદાર્થ ઓછો છે તે સંપૂર્ણપણે વપરાઈ જાય પછી બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય પણ એ પ્રક્રિયા આગળ નહીં વધે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણી બને છે. હાઇડ્રોજન મારી પાસે પુષ્કળ છે પણ ઓક્સિજન જો ઓછો હોય તો જેવો ઓક્સિજન વપરાઈ જશે તો પાણી બનવાની પ્રક્રિયા આગળ નહીં વધે, અટકી જવાની છે. ઘરે આપણે ચા બનાવી છે, ચા બનાવવા માટે મેઇનલી 3 પદાર્થો જોઈએ, એક ચા, ખાંડ અને દૂધ. પણ આ 3માંથી ગમે તે એક સબસ્ટેન્સ ઓછું હોય તો મારી પાસે ચા અને ખાંડ ગમે તેટલું પડ્યું છે અને દૂધ થોડુંક જ છે તો કે આપણે ચા વધારે લોકો માટે બનાવી નહીં શકીએ. તો એવા સંજોગોમાં દૂધ ઓછું છે માટે દૂધને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. તો એવા લિમિટિંગ રિએજન્ટને ધ્યાનમાં રાખી અને આપણે ગણતરીઓ જોવાની છે. આપણો જે ટોપિક છે સ્ટોઇક્યોમેટ્રી એના આધારે જ ગણતરી કરવાની છે. એક્ઝામ્પલ નંબર 7. ઉત્પન્ન થયેલ CO2 નું પ્રમાણ ગણો. 3 એક્ઝામ્પલ આપેલા છે. કેટલું CO2 ઉત્પન્ન થશે? પહેલું, 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે તો સમીકરણ આવું થાય કાર્બન બાળવું એટલે CO2 અને પરિણામે O2 એટલે CO2 બની ગયા. સમીકરણ જુઓ સંતુલિત જ છે. કાર્બનના કેટલા મોલ દેખાય છે? 1 મોલ. હવામાં ઘણા બધા પ્રમાણમાં ઓક્સિજન હોય તો CO2 ઘણો બધો બનવાનો છે. તો જ્યારે 1 મોલ આ બળે તો CO2 પણ કેટલા મોલ બને? 1 મોલ. અને 1 મોલ CO2 એટલે કેટલા ગ્રામ થાય ખબર છે ભાઈ? તો 44 ગ્રામ. અણુભાર જેટલું થાય આપણે અગાઉ શીખ્યા છીએ. કાર્બનનો 12, 16 × 32 44 ગ્રામ થઈ જાય. સેમ વાત છે કે 1 મોલ કાર્બન પર 16 ગ્રામ O2 સાથે બાળવાના છે. કાર્બન O2 સાથે CO2 બનશે. કાર્બન તો 1 મોલ જ છે પણ ઓક્સિજન 16 × 32
32 ગ્રામ વપરાઈ જાય અહીંયા ત્યારે CO2 1 મોલ બને અને 1 મોલ CO2 બને એટલે કેટલા ગ્રામ બને 44 ગ્રામ ફરીથી અહીંયા ઓક્સિજન 32 ગ્રામ જોઈએ એની જગ્યાએ કેટલા ગ્રામ છે 16 ગ્રામ જ છે 16 ગ્રામ એટલે ઓક્સિજન અડધો છે તો પ્રક્રિયા અડધી થશે તો CO2 જેટલો બનવો જોઈએ એટલો નહીં બને અડધો જ બનશે 1 મોલ નહીં બને અડધો મોલ બનશે અડધો મોલ એટલે કેટલા ગ્રામ થાય ભાઈ તો 22 ગ્રામ થશે અગેન એવું જ સમીકરણ છે 2 મોલ કાર્બનને 16 ગ્રામ O2 સાથે બાળવાનો કાર્બન O2 સાથે દહન CO2 બને કાર્બન કેટલા મોલ છે 2 મોલ પણ ભાઈ રામાયણ ત્યાં છે કે ઓક્સિજન તો 16 ગ્રામ જ છે અને ઓક્સિજન જો 16 ગ્રામ હશે આ લિમિટિંગ રિએજન્ટ છે ઓછા પ્રમાણમાં છે તો સામે CO2 વધારે બનવાનો જ નથી હમણાં જ આપણે ગણતરી કરી કે ઓક્સિજન 16 દુ 32 ગ્રામ જોઈએ 16 ગ્રામ જ છે તો 32 ની જગ્યાએ 16 હોય તો અડધું બને CO2 ના અડધા મોલ બને એટલે કેટલા ગ્રામ બને ભાઈ તો 22 ગ્રામ બને પછી ભલે ને કાર્બન 2 મોલ હોય કે 5 મોલ હોય કે 20 મોલ હોય પણ જ્યાં O2 જ ઓછો છે તો પરિણામે સામે જવાબ 22 ગ્રામ જ આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 56 કિલોગ્રામ નાઇટ્રોજન અને 9 કિલોગ્રામ હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતા એમોનિયાની ગણતરી કરો અને સીમિત પ્રક્રિયા ઓળખો પહેલી વાત સમીકરણ લખી દઈએ આપણે કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ જોડાય એટલે એમોનિયા બને એમોનિયા બનાવવા માટેની હેબર વિધિ સમીકરણને સૌથી પહેલાં બેલેન્સ કરી દો N2 2 છે તો અહીંયા 2 વડે ગુણી દો હાઇડ્રોજન 6 તો અહીંયા 3 વડે ગુણી દો પછી બીજું કામ આપણે એ કરો કે N2 નો અણુભાર કેટલો થાય તો 14 દુ 28 ગ્રામ હાઇડ્રોજનનો પરમાણુભાર 1 એટલે 1 ગુણ્યા 2 2 તરી 6 એટલે હાઇડ્રોજન 6 હાઇડ્રોજનના 6 ગ્રામ અને એમોનિયાનો અણુભાર નાઇટ્રોજન 14 ને 3 17 દુ 34 ગ્રામ અહીં આપણે એક વાત સ્પષ્ટતાપૂર્વક કહી શકીએ કઈ બાબત મારે આ સમીકરણને વાંચવું છે ચલો પહેલાં કે નાઇટ્રોજન કેટલા ગ્રામ વપરાશે 28 ગ્રામ ત્યારે હાઇડ્રોજન કેટલા ગ્રામ વપરાશે 6 ગ્રામ અને એમોનિયા કેટલા ગ્રામ બનશે 34 ગ્રામ 28 અને 6 34 ગ્રામ થઈ ગયું દળ સંચયનો નિયમ આપણે ભણ્યા હતા મારે આ સમીકરણને બીજી રીતે વાંચવું છે ચલો જોઈએ આના કેટલા મોલ વપરાય N2 ના 1 મોલ ત્યારે આના કેટલા મોલ વપરાય 3 મોલ ત્યારે એમોનિયા કેટલા મોલ બને ઉત્પન્ન થાય 2 મોલ હવે આપણે રકમ ઉપર જઈએ કે 56 કિલોગ્રામ નાઇટ્રોજન મારી પાસે છે 9 કિલોગ્રામ હાઇડ્રોજન છે તો મારે પહેલાં એ વિચારવાનું કે મારે આ બંનેમાંથી કયો પદાર્થ ઓછો છે મારી પાસે લિમિટિંગ રિએજન્ટ છે સીમિત પ્રક્રિયક છે જોજો ધ્યાન આપજો 28 દુ 56 ભલે ગ્રામના કિલોગ્રામ થતા એની ચિંતા ના કરો 28 દુ 56 તો અહીંયા 1 મોલની જગ્યાએ કેટલો થઈ જાય 2 મોલ અહીંયા કેટલા ગ્રામ જોઈએ છે 6 ગ્રામ એની જગ્યાએ કેટલા ગ્રામ છે 9 અહીંયા ડબલ થાય કિલોગ્રામને હાલ પૂરતું ટાળીએ આપણે ગ્રામ સમજી લઈએ 28 ની જગ્યાએ 56 છે એટલે ડબલ છે એટલે 1 મોલની જગ્યાએ કેટલા મોલ છે 2 મોલ અહીંયા 6 ગ્રામ તો 2 મોલ કરવા કેટલા ગ્રામ જોઈએ 12 ગ્રામ પણ એક છે કેટલા 9 ગ્રામ જ છે તો મારી પાસે આ હાઇડ્રોજન જે છે ધીસ વન ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ આ સીમિત પ્રક્રિયક છે મારી પાસે વ્યવસ્થિત લખી દઉં સીમિત પ્રક્રિયક છે તો મારે ગણતરી આના આધારે જ કરાય કારણ કે હાઇડ્રોજન વપરાઈ જશે પછી એમોનિયા ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી તો અહીંયા મારી ગણતરી કેવી રીતે કરાય અહીંયા બધી આપણે ગણતરી કિલોગ્રામમાં આપી છે તો હું કિલોગ્રામમાં લખીશ 6 કિલોગ્રામ વપરાય તો 34 કિલોગ્રામ બને તો 9 કિલોગ્રામ વપરાય તો કેટલા કિલોગ્રામ બને શું પદ લખીશું 6 કિલોગ્રામ હાઇડ્રોજન વપરાય તો પરિણામે સામે 34 કિલોગ્રામ એમોનિયા બને માટે 9 કિલોગ્રામે કેટલા બને તો 9 ગુણ્યા 34 ભાગ્યા 6 તો ગણતરી કરી દઈએ આના કરતાં દોઢું બનશે 9 ગુણ્યા 34 ભાગ્યા 6 કેટલો જવાબ આવશે 34 અને બીજા 17 44 51 કિલોગ્રામ એમોનિયા બનશે અહીંયા ફરીથી એક વખતે હાઇડ્રોજનના આધારે ગણતરી કેમ કરી તો હાઇડ્રોજન એ લિમિટિંગ રિએજન્ટ છે સીમિત છે એ વપરાઈ જશે પછી નાઇટ્રોજન ગમે તેટલો પડ્યો હશે તેમ છતાં કામ નહીં આવે કેવી રીતે ખબર પડી તો નાઇટ્રોજનનો અણુભાર 28 એટલે 1 મોલ તો 56 છે તો એના કરતાં જો આપણે અહીંયા ગ્રામ વિચારી લઈએ મનની અંદર ખાલી હાલ પૂરતું ગણતરી કરવા તો આના કરતાં 2 મોલ છે અહીંયા 6 ગ્રામ જોઈએ
હાઇડ્રોજન 6 ની જગ્યાએ જો 12 ગ્રામ હોત તો ડબલ થાત, પણ 9 ગ્રામ જ છે, 9 કિલોગ્રામ, એટલે આ ઓછો છે. તો હાઇડ્રોજનના આધારે ગણતરી કરીએ, કારણ કે સીમિત પ્રક્રિયા અહીંયા હાઇડ્રોજન છે. તો 6 ગ્રામ એની જગ્યાએ હવે કિલોગ્રામમાં ગણતરી કરીએ કે 6 કિલોગ્રામે 34 કિલોગ્રામ બને, તો 9 કિલોગ્રામે કેટલા કિલોગ્રામ બને? તો તમારે જવાબ અહીંયા આવશે 51 કિલોગ્રામ બનશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. નીચેની પ્રક્રિયામાં 159 ગ્રામ Cu2S માંથી કેટલા ગ્રામ SO3 બનશે? આપણને પરમાણુભાર કૌંસમાં આપેલા છે. કોપરનો 63.5, સલ્ફર 32, ઓક્સિજનનો 16 હોય છે, ખ્યાલ છે. બે રિએક્શન આપણને આપેલી છે, બહુ ધ્યાનથી જોજો. Cu2S એની O2 સાથે પ્રક્રિયા થાય તો Cu2O અને SO2 બને. જે SO2 બને છે એનો પાછળ ઉપયોગ કરવાનો, એમાંથી SO3 બને. આપણને સૌથી પહેલા Cu2S કેટલા ગ્રામ આપેલા છે? 159 Cu2S એનો અણુભાર ગણીએ તો કોપરનો પરમાણુભાર 63.5 ગુણ્યા 2 અને સલ્ફર 32, તમે આટલો સરવાળો કરશો ને 159 આવી જશે. તો મને અત્યારે 159 ગ્રામ એટલે 1 મોલ આપેલું છે. આનો અણુભાર 159 જ થાય, અને 159 ગ્રામ જેટલો હોય અણુભાર જેટલો એટલે 1 મોલ કહેવાય. તો મને 1 મોલ આપેલો છે પદાર્થ. તો જો ઘણી વખત આ પ્રકારના એક્ઝામ્પલ બહુ આપણે ગણતરીમાં લાંબા ગણતા હોય છે, ગણવાની જરૂર નથી. જો મને 1 મોલ આપેલો હોય તો આ સમીકરણને આપણે વાંચીએ. ચલો, આના 1 મોલ વપરાય તો ઓક્સિજનના 1 મોલ વપરાય, આના 1 મોલ ઉત્પન્ન થાય અને SO2ના પણ 1 મોલ ઉત્પન્ન થાય. તો જો મારી પાસે 1 મોલ જ છે તો SO2 કેટલા મોલ બનશે? 1 મોલ. SO2 2 મોલ હોય તો SO3 કેટલા મોલ બને? 2 મોલ. પણ SO2 ઓલરેડી મારી પાસે 1 મોલ જ છે, 2 મોલ છે જ નહીં. તો જો SO2 મારી પાસે 1 મોલ હોય તો SO3 પણ કેટલા મોલ બને? 1 મોલ. અને જો SO3 1 મોલ બને તો SO3ના ગ્રામ શોધવા, એટલે એનો અણુભાર. સલ્ફરનો પરમાણુભાર 32, ઓક્સિજન 16 તરી 48, 4 7 80 ગ્રામ બનશે SO3, કારણ કે એનો અણુભાર 80 થાય. ફરીથી એક વખત જરા રિપીટ કરી લઈએ વાતને. Cu2S 159 ગ્રામ, એટલે કે એનો અણુભાર પણ 159, એટલે 1 મોલ મને આપેલો છે. તો આનો જો 1 મોલ હોય ને તો SO2 1 મોલ બને. હવે આ સમીકરણ શું કહે છે કે SO2 જો 2 મોલ હોત તો SO3 2 મોલ બનત, પણ ભાઈ 1 મોલ જ છે, આનો જ ઉપયોગ કરીને આગળ કામ કરવાનું છે. તો આનો 1 મોલ જ હોય તો આ કેટલા મોલ બને? 1 મોલ. અને SO3નો 1 મોલ એટલે અણુભાર જેટલું વજન, તો SO3નો અણુભાર ગણીએ આપણે. સલ્ફરનો પરમાણુભાર 32 ને ઓક્સિજન 16 તરી 48, તો 80 ગ્રામ તમારે SO3 બનશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10. 10 ગ્રામ H2 અને 64 ગ્રામ O2 સ્ટીલના એક પાત્રમાં ફૂટે છે. યાદ રાખજો, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા એ સ્ફોટક પ્રક્રિયા છે, એટલે ફૂટે છે એ પ્રકારના શબ્દો વાપર્યા છે. સમીકરણ લખું, H2 પ્લસ O2 નિપજમાં ટ્વાઇસ H2. સમીકરણને સંતુલિત કરવા શું કરીશું ભાઈ? તો એક રસ્તો એવો છે કે આ O2 છે એટલે 2 મૂકી દો, અહીંયા 2 મૂકી દો, એવું ના કરો ને તો યાદ રાખજો છોકરાઓ, એક આવો રસ્તો છે, 1/2 O2. 1/2 એટલે બગડો ઉડી જાય, ઓક્સિજન 1 થઈ ગયો. સમીકરણ આવી રીતે પણ સંતુલિત કરી શકાય અપૂર્ણાંક મૂકીને. ઓકે, H2 એટલે કેટલા ગ્રામ થાય ભાઈ? 2 ગ્રામ. ઓક્સિજન 16 2 32 ભાગ્યા 2 એટલે પાછું 16 ગ્રામ થઈ ગયું. અને પાણી કેટલા ગ્રામ બને ભાઈ? 18 ગ્રામ. 16 ને 2 18. તો આ સમીકરણ પ્રમાણે એવું કહેવાય કે H2ના કેટલા મોલ વપરાય? 1 મોલ. ઓક્સિજનનો અડધો મોલ. પાણી કેટલા મોલ બને? 1 મોલ. જો ગ્રામમાં વાત કરવી હોય તો 2 ગ્રામ જ્યારે હાઇડ્રોજન વપરાય, ઓક્સિજન 16 ગ્રામ વપરાય, ત્યારે પાણી 18 ગ્રામ વપરાય. હવે આપણને રકમમાં શું આપ્યું છે એની ચર્ચા આપણે કરી લઈએ. ચલો, કે 10 ગ્રામ હાઇડ્રોજન આપેલું છે. હાઇડ્રોજન 10 ગ્રામ એટલે 5 મોલ આપેલા છે. 2 ગ્રામ એના કરતાં 10 ગ્રામ 5 ગણા, 5 મોલ આપેલા છે. ઓક્સિજન 64 ગ્રામ, અહીંયા 16 ગ્રામની જરૂર છે. 16 ચોગા 64, 4 ગણું આપેલું છે. બંનેમાંથી ઓછો પદાર્થ કયો કહેવાય? તો બંનેમાંથી ઓછો પદાર્થ કયો કહેવાય? ઓક્સિજન કહેવાય. કેમ ઓક્સિજન કહેવાય? કારણ કે આ 16 ગ્રામ, 16 ચોગા 64, 4 ગણું છે. અહીં 2 પંજા 10, 5 ગણું છે. એટલે અહીંયા ઓક્સિજન ઓછી માત્રામાં છે. એટલે ઓક્સિજન જે છે એના આધારે મારે પાણી કેટલું બનશે એની ગણતરી કરવી પડે. તો કેટલા મોલ પાણી બનશે? સીધા મોલ જ ગણવાના છે, સિમ્પલ. તો ચલો, અડધો મોલ વપરાય તો કેટલા મોલ બને? 1 મોલ.
અહીંયા 64 ગ્રામ એટલે કેટલા મોલ થાય ભાઈ? તો 64 ગ્રામ એટલે 4 મોલ. કેવી રીતે 4 મોલ? આને કમ્પેરિઝનમાં ગણીએ છીએ. અડધો મોલ જે છે તો 1 મોલ બને. તો ઓક્સિજન ખરેખર કેટલા મોલ છે? સોરી, ઓક્સિજન એનો અણુભાર ગણીએ ને, ઓક્સિજન 16 દુ 32, 32 દુ 64 એટલે કેટલા મોલ છે ભાઈ? અહીંયા 2 મોલ છે. જો આ 2 મોલ હોય તો આ કેટલા મોલ બને ભાઈ? તો 4 મોલ બનશે. તો 4 મોલ જેવા પાણી 4 મોલ બનશે. કેવી રીતે? તો અડધા મોલે 1 મોલ બને. એકચ્યુઅલી ઓક્સિજન મારી પાસે કેટલા મોલ છે? એનો અણુભાર 32 છે, 16 દુ 32, તો 64 ગ્રામ એટલે કેટલા મોલ થાય? 2 મોલ થાય. તો 2 મોલે કેટલા મોલ બનશે ભાઈ? તો 4 મોલ બનશે. પ્રક્રિયાને અંતે શું બાકી વધે? ઓક્સિજન તો પૂરેપૂરો વપરાઈ જવાનો છે જેટલો આપેલો છે, કારણ કે લિમિટિંગ રિએજન્ટ છે. વિચાર કરો, ઓક્સિજન જ્યારે અહીંયા અડધો મોલ વપરાય ત્યારે આ કેટલા મોલ વપરાય છે? 1 મોલ. તો આ 2 મોલ વપરાય તો કેટલા મોલ વપરાશે? 4 મોલ. આના કેટલા મોલ છે? 5 મોલ. કેમ 5 મોલ? 10 ગ્રામ એટલે 5 મોલ. તો હાઇડ્રોજન 1 મોલ તમારે બાકી વધશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 11. 1 લિટર O2 અને 3 લિટર CO સાથે ભાઈ કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજનની પ્રક્રિયા કરવાની છે. શું બનાવવાનું છે? CO2. પ્રક્રિયાને અંતે પાત્રમાં દરેક ઘટકનું દળ ગણવાનું છે. પહેલાં તો સમીકરણને સંતુલિત કરી દો ભાઈ. સમીકરણ સંતુલિત કરવા માટે મેં તમને હમણાં વાત કરી એમ 1/2 કરીને સંતુલિત કરી શકાય. આને કાર્બન મોનોક્સાઇડનું અપૂર્ણ દહન કહેવાય. કાર્બન મોનોક્સાઇડ દહન થાય છે, CO2 બને છે. કેટલા મોલ છે? 1 મોલ. આ કેટલા મોલ છે? અડધો મોલ. CO2 કેટલા મોલ ઉત્પન્ન થાય? 1 મોલ. અહીંયા 1 મોલ એટલે કેટલા લીટર થાય? તો STP 22.4 લીટર. STP કેટલા લીટર થાય યાર? 22.4 લીટર. અડધો મોલ તો કેટલા લીટર થાય? 11.2 લીટર. તો CO2 કેટલા લીટર બને? તો 1 મોલ છે, 22.4 લીટર બને. અહીં આના કેટલા લીટર આપેલા છે? 1 લીટર ઓક્સિજનના. ચલો, આના જેટલા વપરાય એના કરતાં કેટલા વપરાય? ડબલ વપરાય. સમજો, 11.2 લીટર વપરાય, આના 22.4 લીટર વપરાય. તો જ્યારે ઓક્સિજન 1 લીટર પૂરેપૂરો વપરાઈ જાય, 1 લીટર, તો આ કેટલા લીટર વપરાઈ જાય? 2 લીટર વપરાઈ જાય. આના કેટલા લીટર આપેલા છે? CO ના 3 લીટર. તો 1 લીટર બાકી વધે. કાર્બન મોનોક્સાઇડ 1 લીટર બાકી વધે. કેમ 1 લીટર બાકી વધ્યું? કાર્બન મોનોક્સાઇડ 1 મોલ એટલે 22.4 લીટર, અડધો મોલ એટલે 11.2 લીટર. તો આના કરતાં ડબલ વપરાય છે. તો જ્યારે ઓક્સિજન આપણને 1 લીટર આપેલો છે, આનો 1 લીટર વપરાઈ જાય, તો એના કરતાં ડબલ વપરાય એટલે 2 લીટર વપરાય. પણ આપેલા છે 3 લીટર, તો આનો 1 લીટર બાકી વધે. અને જો આના 2 લીટર વપરાઈ જાય છે, તો સામે CO2 ના કેટલા લીટર બને ભાઈ? તો 2 લીટર. કેમ? આના 1 લીટરે 1 લીટર, તો 2 લીટરે 2 લીટર. બીજી રીતે ગણાય, આના કરતાં ડબલ બને તો આનો 1 લીટર વપરાય, તો આના 2 લીટર બનશે. આપણે જે કંઈ પણ એક્ઝામ્પલ ગણેલા છે એ એક્ઝામ્પલમાં ક્યાંક ક્યાંક શરૂઆતના તબક્કે એવું લાગતું હોય છે કે મને ગણતરી જોઈએ એટલી ઝડપથી ના આવડી. કારણ કે ગણતરી કરવા માટે 2 રસ્તા હોય. એક, આખી નોટ ભરીને આપણે લાંબી રચક ગણતરી કરીએ. આના જ એક્ઝામ્પલ તમને ઘણી બધી બુકની અંદર અડધા એક પેજ ભરીને તમને એક્ઝામ્પલ ગણેલા જોવા મળશે. અને બીજી પદ્ધતિ એ છે કે જેમાં ગણતરી તમે સીધી કરી શકો, સમજી વિચારીને ઓછા સમયમાં, અને એની જ ખરેખર નીટ અને JEE કે ગુજકેટ જેવી એક્ઝામમાં જરૂર પડતી હોય છે. અને મેં એ પદ્ધતિથી જ ગણાયા છે. ક્યાંક ઓછી સમજ પડે એ સમજી શકાય એવી વાત છે. જે દાખલાઓમાં તમને ઓછી સમજ પડે છે, અગાઉની જેમ ફરીથી વાતચીત કરું છું. મારો મોબાઈલ નંબર છે 9871 40 376. તમે મોબાઈલ પર કોન્ટેક્ટ કરી અને એક્ઝામ્પલ વિશે પૂછપરછ કરી શકો છો. યાદ રાખો, એકદમ સીધી સાદી ગણતરી એકદમ ધીમે ધીમે કરવી, એના કરતાં પ્રોપર પદ્ધતિથી દાખલો ગણવો. ભલે શરૂઆતના એક તબક્કે આપણને અઘરું લાગે, મુશ્કેલ લાગે, પણ પછીથી આપણને એ દાખલા જાતે જ સમીકરણને જોઈ અને મોઢે જ ગણતા આવડી જાય, અને એ જ આપણા માટે ખરી બાબત છે. બધા જ એક્ઝામ્પલ ગણતા પહેલાં 1 મોલ બરાબર કેટલી સંખ્યા છે? તો 6.022 10 23 એટલી સંખ્યાનું આપણે દળ કેટલું થાય? તો મોલર દળ. અને પરિણામે STP કદ કેટલું હોય? 22.4 લીટર. આ વાતને એક વખતે મગજમાં બરાબર ક્લિયર કરી અને પછી ફરી પાછા એક્ઝામ્પલ ગણવાનો ટ્રાય કરજો.
આના પછીના વિડીયો લેક્ચરમાં વધુ અંકે આપણે આગળ મળીશું. ત્યાં સુધી બાય.